દર્શક મિત્રો, ખ્યાતિ સ્ટોકમાં હું નિધિ ભટ્ટ ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છે પારડીથી થોડાક આગળ મોટી કચવાલ નામના ગામે, જ્યાં આપણે ઈલાબેન પટેલના આજે ખેતરની મુલાકાત લેશું, પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવો જાણીશું અને તેઓ પોતે પણ પ્રાકૃતિક ખેતી કર્યા બાદ ગામની અન્ય મહિલાઓને પણ આ વિષય ઉપર વધારે પ્રોત્સાહન આપવાની ઈચ્છા ધરાવે છે। તો તેમના પ્રાકૃતિક ખેતીના અનુભવો કેવા રહ્યા તે વિશે તમને વિડીયોની અંદર ઘણું બધું જાણવા મળશે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। અને હા દર્શક મિત્રો, હજુ સુધી કોઈએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને નવા વિડીયોની માહિતી તરત તમને મળી જાય। નમસ્કાર ઈલાબેન, ખ્યાતિ સ્ટોકમાં તમારું સ્વાગત છે। તમે દર્શક મિત્રોને જણાવો કે તમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત ક્યારથી કરી હતી અને તમને તેના માટે પ્રોત્સાહન ક્યાંથી મળ્યું? હું શરૂઆતમાં આત્મા પ્રોજેક્ટમાં એક ગ્રુપ બનાવીને જોડાઈ અને ત્યાંથી હેમાક્ષીબેન અને દિવ્યેશભાઈના માર્ગદર્શન હેઠળ અમે પ્રાકૃતિક ખેતીમાં માહિતી મેળવી અને 2019માં સૌથી પહેલાં અમને બરુમાળ ખાતે સુભાષ પાલેકરજીની પ્રાકૃતિક ખેતીની 1 અઠવાડિયા સુધીની તાલીમ અપાઈ। ત્યાં અમારે ત્યાં જ રહેવાનું અને બધી સગવડ, રહેવા ખાવા પીવાની બધી સગવડ હતી। ત્યાંથી તાલીમ લીધા પછી કે હવે પછી પ્રાકૃતિક ખેતી જ કરવી છે અને પ્રાકૃતિક ખેતી શરૂઆતમાં કરવા માટે તો કિચન ગાર્ડનથી શરૂઆત કરી કે તે હરોળમાં 2 લાઈન ચોળીની, 2 લાઈન ભીંડાની, 2 લાઈન મરચાં, એ રીતે દરેક શાકભાજી ઉગાડી અને આમાં એમ એક ખાતર વગર, દવા વગર એટલી સરસ વસ્તુ થઈ કે અમને પણ થોડોક ઉત્સાહ જાગ્યો કે નહીં, કરવી તો પ્રાકૃતિક ખેતી જ કરવી કે પ્રાકૃતિક ખેતીથી ઘણા બધા આપણને લાભો થાય। પહેલી વાતમાં જમીન સુધરે, આપણું સ્વાસ્થ્ય સારું રહે, એટલે અમે એમ વિચાર્યું કે હવે પછી મારે પ્રાકૃતિક ખેતી કરવી જ છે। ઈલાબેન, તમે જણાવ્યું કે આ જમીન તમારા બાપ દાદા વખતની છે, તો જ્યારે તમે પ્રાકૃતિક ખેતી કરવાની આખા ખેતરમાં શરૂઆત કરી તો ઘણા લોકો જણાવે છે કે અમે રાસાયણિક કરતા હતા વર્ષોથી, અને જ્યારે પ્રાકૃતિકમાં ગયા તો જે વચ્ચેનો સમયગાળો હોય છે તેની અંદર નુકસાની એમને થતી હોય છે, કાં તો એમણે ઉતારો ઓછો આવે છે કે ભોગવવાનું જે કંઈ પણ હોય છે। તો અમારા એ વિષય ઉપર કેવા અનુભવો રહ્યા? અમે જ્યારે આ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં અમને થોડુંક ઉત્પાદન ઓછું મળ્યું, પણ ધીરે ધીરે અમને એમ વિશ્વાસ થયો કે નહીં, પ્રાકૃતિક ખેતીમાં ધીરે ધીરે એનો ઉતારો આવશે અને એનો ફાયદો પણ થશે। અને આજે અમે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ, છતાં પણ અમને એમ ખેતરમાં જોવું ગમે, એમ શાકભાજી કોઈ પણ અમારે ત્યાં આમ ગામડેથી ઘણા ખેડૂતો પણ જોવા આવે છે અમારે ત્યાં, એ લોકો પણ એમ કહે છે કે બેન, તમે આ પગલું લીધું છે, તમે પ્રાકૃતિક ખેતી કરશા તો પીછેહટ કરતા જ નહીં, કે આ તમારા ખેતરમાં બહુ જ સરસ, આ રીંગણીનો અહીંયા અત્યારે પાક જોયો ને આ, એટલે કે બહુ જ સરસ છે તમારા ખેતરમાં। ઈલાબેન, તમે જણાવ્યું, તો હવે દર્શકોને તે જણાવો કે તમે આવકની દ્રષ્ટિએ તમારે આવકમાં કેટલો વધારો થયો છે પ્રાકૃતિક ખેતીમાં આવ્યા પછી? આવકમાં પહેલાં જે રાસાયણિક ખેતી કરતા હતા, રાસાયણિક ખેતીમાં દવા, ખાતર વગેરેનો ખર્ચ વધારે થતો, હવે પછી પ્રાકૃતિક ખેતી કરું છું તો મારે દવા ખાતરના પૈસાનો ખર્ચ થતો નથી અને સીધે સીધું જે કંઈક ઉત્પાદન થાય છે એ સીધી બચત થાય છે। અને દવા તરીકે પણ અમે આમ ઓર્ગેનિક રીતે જ બધું બનાવીએ કે કુદરતી રીતે અમને બધી વસ્તુઓ મળી રહી છે ખેતરમાંથી, એટલે અમે તેનો ઉપયોગ કરી એની દવા, નિમાસ્ત્ર, યજ્ઞાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પર્ણી અર્ક જેવા અમે અર્ક બનાવીને એનો જ હંમેશા છંટકાવ કરતા છે અને અત્યારે રીંગણામાં સૌથી વધારે નિમાસ્ત્રનો ઉપયોગ કરું છું। ટૂંકમાં આવકમાં વધારો તમે કેટલો કહી શકો? પહેલાં આવક થતી એના કરતાં થોડો વધારે, એટલે અત્યારે 2.5 લાખ સુધી જાય વર્ષથી। જો દર્શક મિત્રો, ઈલાબેનના પણ તે જ અનુભવ છે કે પ્રાકૃતિક ખેતીમાં આવ્યા પછી તેઓને રાસાયણિક ખેતીનો જે ખર્ચ છે, દવાને બીજે કોઈ જ ખર્ચ થતા હોય તે ઓછા થઈ ગયા છે અને આવકમાં સીધો વધારો થઈ રહ્યો છે। તો આપણે ચાલો ઈલાબેનના ખેતરની મુલાકાત લઈએ। જો દર્શક મિત્રો, આ ઈલાબેનનું ખેતર છે। ઈલાબેન, તમે જણાવો દર્શક મિત્રોને કે જ્યારે તમારા ખેતરમાં રોગ જીવાત આવે છે ત્યારે તમે શું કરો છો તેના નિવારણ માટે? એના રોગ જીવાત માટે સૌથી વધારે અમે નિમાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ। નિમાસ્ત્ર બનાવીને એનો છંટકાવ કરીએ છીએ અને દૂર દૂર અમે ખેતરમાં ફળ માખી માટે ટ્રેપ
મૂકી દીધા છે, હમ. એટલે ત્યાં ફળ માખી ઓછી આવે અને ફળને નુકસાન ઓછું થાય. બરાબર છે. અને રીંગણમાં પણ સૌથી વધારે તમે જણાવ્યું કે તમે નિમાસ્ત્ર જ આપો છો, તેનો તમને કેટલો ફાયદો દેખાય છે? નિમાસ્ત્રમાં લગભગ 90% અમારે અહીંયા બધું જીવાત કંટ્રોલ થઈ જાય. અને મારી પાસે એવા ખેડૂતો અહીંયા મુલાકાત લીધી, એ લોકોએ કીધું કે અમારે ત્યાં કે ભીંડાનું ખેતર છે કે ત્યાં અમારે શું છંટકાવ કરવો જોઈએ, અને એમને પણ એવું નિમાસ્ત્ર કે તમે આ વાપરો અને તમે પણ એનો અનુભવ કરો એમ. એટલે પછી એ લોકો અહીંયાથી એ લોકોએ લઈ જઈને પણ છાંટવા. એટલે મારો તો એના પાછળ એટલો બધો અનુભવ થઈ ગયો કે નિમાસ્ત્ર સૌથી વધારે અત્યારે રીંગણ પર અસર કરે. હું 10 પણીએ છાંટું છું, પણ 10 પણી ઓછું. 10 પણીમાં થોડુંક એમાં મરચાં કે આદુ ને દરેક જે ચટણી જે નાખવાની હોય પાંદડાનું, એ થોડુંક સ્ટ્રોંગ વધારે હોય એટલે એનો ઉપયોગ ઓછો કરવો. નિમાસ્ત્ર એ સૌથી વધારે સારું છે, અને એના લીધે ઓછું એમ ફળ પણ ઓછું બગડે છે, ઉત્પાદન પણ સારું મળે છે. ઈલાબેન, તમે રીંગણની સાથે તમારા ખેતરમાં અત્યારે અમે જોઈ રહ્યા છે કેળ છે અને આંબા છે, તો તેના વિશે થોડીક દર્શકોને માહિતી આપો. તમે તેની જાળવણી કેવી રીતે કરો છો? અને એની કાળજી માટે અમે વરસાદ પહેલાં એને છાણિયું ખાતર અને ઉનાળામાં પાણી ને વ્યવસ્થિત બધું અમે આપતા રહીએ. છતાં પણ આ વખતે એમ થોડુંક ઉતારો ઓછો છે કલમમાં. કેળ વિશે માહિતી આપો. આ કેળ કેટલા વખતથી તમે રોપી છે? આ કેળ અમે શરૂઆત આ વખતથી જ કરી છે, એટલે થોડી આ વખતે છે, પછી આવતા વર્ષે અમે થોડીક વધારી દઈશું. તમે દર્શકોને જણાવો કે તમે પોતે ખેતી કરો છો, તો તમારે બહારથી કેટલા શાકભાજી લાવવા પડે છે? બહારથી શાકભાજી નહિવત પ્રમાણમાં જ લાવવાના હોય છે. સિઝન પ્રમાણેના શાકભાજી ટામેટાથી માંડીને કોબી, ફ્લાવર, બીટ દરેક વસ્તુ અમે ઘરે જ ઉગાડીએ છીએ. બરાબર છે. અહીંયા દર્શક મિત્રો જોઈ શકો છો, તેમણે ગુવારસિંગના છોડ રોપેલા છે. ગુવારસિંગ છે, કેળ છે અને તેની પાછળ રીંગણ છે. રીંગણની સાથે તેમણે ફળમાખી લગાવેલી છે. રીંગણમાં ખેતરમાં દરેક જગ્યાએ થોડા અંતરે તમે જોઈ શકો છો. ઈલાબેન, દર્શક મિત્રોને જણાવો કે તમે વેચાણ માટે ક્યાં જાઓ છો, અને તમે વેચાણ કરવા માટે જાઓ છો ત્યારે પ્રાકૃતિક વસ્તુઓનો ભાવ તમને કેટલો આવે છે? વેચાણ માટે અમે નાના પોંડા શાકભાજી માર્કેટમાં જઈએ છીએ, પરંતુ અમને ઓર્ગેનિક જે ખેતી છે કે જે અમારે ત્યાંથી રીંગણા લે જે ઓર્ગેનિક છે, છતાં પણ અમને એની કિંમત ઓછી મળે છે. એ બધાને લોકોને હજી સમજવામાં ઘણી તકલીફ પડે છે. એટલે કે ઓર્ગેનિક અને રાસાયણિકમાં એ લોકોને કંઈક ફરક નથી લાગતો. એટલે એ લોકો આમ માર્કેટમાં તો એક જ ભાવે જાય છે, પણ છૂટક જ્યાં બજારમાં લઈ જાય છે ને, ત્યાં એ લોકો પૂછે કે તમારે ત્યાં ઓર્ગેનિક છે, એટલે તમારે ત્યાંથી રીંગણ ખાવા બહુ સરસ લાગે છે. અને એ લોકો અમને સામેથી કહે કે માર્કેટમાં અમે રોજ જતા નથી, એટલે વચ્ચે 1-2 દિવસના અંતરે જવાનું થાય, તો એ લોકો કહે છે કે તમે કેટલા દિવસ પર આવે એમ, કે તમે આપતા હોય તો અમે તમારે ત્યાંથી જ રીંગણ લઈએ એમ. ગાય આધારિત ખેતી કરતા હોય ત્યારે પોતાની પાસે ગાય હોવી તેનાથી કેટલો લાભ થાય છે તે જણાવો. અમારી ઘરે અત્યારે 2 ગીર ગાય છે. બેહુ ગાયનું ગૌમૂત્ર અને ગોબરનો સંપૂર્ણપણે ઉપયોગ કરું છું, અને ગૌમૂત્રનું કાયમ માટે સંગ્રહ કરી રાખું છું. એટલે મારે બીજી વસ્તુ આ બહારથી લાવવી પડતી નથી, કે ગૌમૂત્ર કે ગોબર એ મારે લાવવું પડતું નથી. અને આનું પછી હું અર્ક બનાવવા માટે ઉપયોગ કરું છું. નિમાસ્ત્ર બનાવવું, અગ્ન્યસ્ત્ર બનાવવું, 10 પણી અર્ક બનાવવું, કે પછી નિમાસ્ત્ર બનાવવું, જીવામૃત બનાવવું, આ દરેક અર્ક હું બનાવું છું જાતે. અમે ખેતી સાથે 3 સભ્યો જોડાયેલા છે. મારો દીકરો એ કામ કરવા અને મને મદદ કરે છે, મારો હસબન્ડ મદદ કરે છે. અમે 3 જણા ખેતી કામમાં કરીએ છીએ. ઈલાબેન, દર્શક મિત્રોને તમારું ખેતર બતાવ્યું. દર્શક મિત્રોને તમારા ખેતરની મુલાકાત લઈને ઘણું બધું શીખવા મળશે. ઈલાબેન, તમે જણાવતા હતા કે તમારા પ્રાકૃતિક ખેતીના અનુભવો તમે આગળ મહિલાઓને, તમારી ગામની મહિલાઓને આપવાના હતા, તે વિશે થોડીક માહિતી આપો. હવે પછી હું પ્રાકૃતિક ખેતી કરું છું, તો મારા ગામમાં અને આજુબાજુના બીજા ગામના બહેનોને પણ હું આગળ તાલીમ આપીશ, અને એ લોકોને પણ માર્ગદર્શન આપું છું કે તમે પણ પ્રાકૃતિક ખેતી કરો. અને પ્રાકૃતિક ખેતીમાં ખરેખર ખર્ચ ઓછો, ઉત્પાદન વધારે, જમીન સારી રહે, જમીન બગડતી નથી.
અને આપણે ખાતર કે દવા વગરની વસ્તુનો ઉપયોગ કરીએ ખોરાક તરીકે એનો ઉપયોગ દવા વગરની હોવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે અને દરેક રીતે જ આપણને ફાયદો થાય છે. તો આપણે દરેક બહેનોએ આગળ પડીને હવે પછી પ્રાકૃતિક ખેતી જ કરવી જોઈએ. આ નિર્ણયથી તમે હવે આગળ તમે પણ થોડુંક અમને મદદ કરો એટલે અમે તમને વધારે પડતું માર્ગદર્શન આપી શકીએ. ખૂબ સરસ. દર્શક મિત્રો, ઈલાબેનના આ અનુભવો છે પ્રાકૃતિક ખેતીના. તમને આ વિડીયો ગમ્યો હોય તેવી અમને આશા છે, અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી પ્રાકૃતિક ખેતીને લઈને લોકો વધારે પ્રોત્સાહિત થાય, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઈલાબેન, ખ્યાતિ સ્ટોકમાં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર.